મંત્રી ઈશ્વરસિંહ પટેલે યુનિયન બજેટને આવકાર્યું. કહ્યું, નવા ભારતના વિઝનને આગળ વધારવાનું બજેટ. રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે યુનિયન બજેટને આવકાર્યું છે. તેમણે જણાવ્યું કે આ બજેટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નવા ભારતના વિઝનને આગળ વધારવાનું છે. મંત્રી પટેલે ઉમેર્યું કે બજેટમાં યુવાનો, ખેડૂતો, મધ્યમ વર્ગ અને ગરીબ કલ્યાણ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જળ સંસાધન વિકાસ, ખેતી અને ઉદ્યોગ ક્ષેત્રે કરાયેલી જોગવાઈઓથી રાજ્ય સહિત સમગ્ર દેશમાં વિકાસને નવી ગતિ મળશે. આનાથી ખાસ કરીને યુવાનો માટે રોજગારીના નવા અવસરો ઊભા થશે અને આત્મનિર્ભર ભારતના લક્ષ્યને વધુ મજબૂતી મળશે. મંત્રી ઈશ્વરસિંહ પટેલે વધુમાં જણાવ્યું કે આ બજેટ સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયું છે અને તે દેશની આર્થિક પ્રગતિ માટે માર્ગદર્શક સાબિત થશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં બજેટ રજૂ કર્યું છે. આ બજેટને તમે કઈ રીતે જુઓ છો? દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં આજે સતત 12મી વખતનું બજેટ રજૂ થઈ રહ્યું છે, ત્યારે આપના બજેટને આજના બજેટને ખૂબ ખૂબ આવકારું છું. આજનું બજેટ આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારતના સપનાને સાકાર કરતું બજેટ છે. વિશ્વમાં માત્ર ભારત જ જ્યારે 7% આર્થિક વિકાસ દર મેળવી રહ્યો છે, ત્યારે એ જ નરેન્દ્રભાઈ મોદીજીના સક્ષમ અને સમર્થ નેતૃત્વનું ઉદાહરણ પૂરું પાડે છે. આજના બજેટમાં યુવાઓ, મહિલાઓ, કિસાનો, શ્રમિકો, મધ્યમ વર્ગ, નોકરિયાતો માટે આશીર્વાદ સમાન છે. સૌને રાહત આપનારું બજેટ છે. આજનું બજેટ ભારતના વિરાસતને જીવંત બનાવનારું અને નવા ભારતના નિર્માણને સાકાર કરનારું સક્ષમ બજેટ છે, જેને હું સહર્ષ આવકારી દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના અને તેમની કેન્દ્રીય ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.